ડભોઈની થરવાસા ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીની ઓટો રિક્ષા ઝડપાઈ। ડભોઈ પોલીસ દ્વારા થરવાસા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વડોદરાથી ડભોઈ તરફ આવતી શંકાસ્પદ ઓટો રિક્ષા બાબતે બાતમી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી, જે ઓટો રિક્ષા વેગા પાસ કરી થરવાસા ચોકડી તરફ આગળ વધતા પોલીસે માર્ગ પર ઘેરો ઘાલી શંકાસ્પદ ઓટો રિક્ષા સામે તેના ચાલકને ઝડપી પાડી પૂછપરછ કરી હતી। એન્જિન અને ચેસિસ નંબરના આધારે નેત્રમ કમ્પાઉન્ડ કંટ્રોલ દ્વારા તપાસ કરતા ચોરીની ઓટો રિક્ષાનો ભેદ ઉકેલ્યો હતો। જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે ડભોઈ પીએસઆઈ જે વાઘેલા દ્વારા ડી સ્ટાફના જવાનો સાથે મિલકત અને વાહનોને ચોરીના ગુનામાં તપાસ હાથ ધરી હતી, જેમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાતા ડભોઈમાં આવતી ઓટો રિક્ષા જેનો નંબર GJ01CZ6974ની શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી, જેથી ડભોઈ પોલીસે થરવાસા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। થોડીવાર બાદ વેગા પાસ કરી બાતમી મુજબની ઓટો રિક્ષા આવતા તેને રોકી ચાલકનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ જયેશભાઈ સુમાભાઈ ભોઈ, ઉંમર 32 વર્ષ, થામના, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ હોવાનું જણાવ્યું હતું। ઓટો રિક્ષા અંગે પૂછતા તેણે આરસી બુકની નકલ આપી હતી, જેના આધારે નેત્રમ કમ્પાઉન્ડ કંટ્રોલ મારફતે તપાસ કરતા બે ઓટો રિક્ષા અંગે ગાંધીનગર સેક્ટર 7માં ચોરીની ફરિયાદ થયેલ હોવાનું ખુલ્યું હતું। જ્યારે ઝડપાયેલ ઈસમે પોતાના દલાલ મારફતે વિજયભાઈ રમણભાઈ હરિજન રહે ઇન્દિરાનગરી, રાઘવાણાજ, તાલુકો માતર, જિલ્લો ખેડાથી ₹32,000માં વેચાણ માટે ખરીદી હતી તેમ જણાવ્યું હતું। પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ કબજે કરી સેક્ટર 7 પોલીસને આરોપી અને મુદ્દામાલ સુપરત કરેલ છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।